स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત નોર્બર્ટનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશ મુજબ લોકોની વાહવા મેળવવા કરેલ પ્રાર્થનાનો કે દાન ધર્મનો દેખાડો મારા સ્વાર્થનો ઘડો જ ભરે. સાચો દાન ધર્મ બીજાની દરકાર કરે અને ગરીબોનું શોષણ ન કરે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય 12 કડી 38-44. ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું, શાસ્ત્રીઓથી ચેતતા રહેજો, જેમને લાંબા લાંબા જબ્બા પહેરીને આમ તેમ ફરવાનું અને રસ્તે ઘાટે લોકોના વંદન ઝીલવાનું, તેમજ સભાગૃહોમાં આગલી બેઠકો અને ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન મેળવવાનું ગમે છે. તેઓ વિધવાઓની મિલકત હોૈયા કરી જાય છે અને સાથોસાથ દેખાવને ખાતર લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધુ આકરી સજા થશે. ઈસુ મંદિરના ભંડાર સામે બેઠા બેઠા લોકો તેમાં પૈસા નાખતા હતા તે જોતા હતા. ઘણા પૈસાદાર લોકો મોટી મોટી રકમ નાખતા હતા. એવામાં એક ગરીબ વિધવાએ આવીને તેમાં 2 કોડી નાખી. ઈસુએ શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ભંડારમાં પૈસા નાખનાર બીજા બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. કારણ એ બીજા લોકોએ તો પોતા પાસે જે વધારાનું હતું તેમાંથી નાખ્યું છે, પણ આ બાઈ પાસે તો પોતા માટે પણ પૂરતું નહોતું. છતાં એણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ પોતાની જીવાદોરી જ આપી દીધી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ આપણી સમક્ષ 2 પાત્રો રજૂ કરે છે. પહેલું પાત્ર શાસ્ત્રીઓ અને બીજું પાત્ર ગરીબ વિધવા. શાસ્ત્રીઓ બાબતે ઈસુ કહે છે, ચેતતા રહેજો. ગરીબ વિધવા બાબતે ઈસુ કહે છે, બીજા બધા કરતાં તેણે વધારે નાખ્યું છે. બંને પાત્રો અરસપરસ વિરોધી છે. વિરોધ છે જાતિનો, પુરુષ સ્ત્રી. વિરોધ છે જ્ઞાનનો, શાસ્ત્રી વિધવા. વિરોધ છે પૈસાનો, તવંગર ગરીબ. વિરોધ છે મોભાનો, ઉચ્ચ નીચ. વિરોધ છે દાનનો, મોટી રકમ 2 કોડી. વિરોધ છે વૃત્તિનો, વધારાનું આપો, જીવાદોરી જ આપો. ઈસુ જે ઉપદેશ આપવા માંગે છે તે સ્પષ્ટ છે, કારણ ઈસુ આ 2 પાત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શાસ્ત્રીઓની જે વૃત્તિઓ ઈસુ ઉગાડી પાડે છે તે દેખાડો કરવાની વૃત્તિ, લાચારોની મિલકત પડાવી લેવાની વૃત્તિ. આપણે આત્મનિરીક્ષણ કરીએ કે આપણામાં આવી વૃત્તિ છે. મારામાં આ બંને વૃત્તિ છે. એક વખત મારા ઉપરી અને સાથીઓની સાથે લટાર મારતા રસ્તાની ધારે બોરની ઢગલીઓ કરી બોર વેચતા કિશોરને બેઠેલો જોયો. મારા ઉપરી પર છાપ પાડવા હું એ કિશોર સાથે ભાવતાલ કરવા લાગ્યો. ભાવતાલમાં મારી બીજી વૃત્તિ પણ બહાર આવી કે આ ગરીબ લાચાર છોકરડાને વાજબી પૈસા આપવાને બદલે ખૂબ ઓછા પૈસા પકડાવું. હું મારી આ બંને વૃત્તિથી સભાન હતો. આજે મને લાગે છે કે હું ડૉક્ટર, વકીલ, ડી-માર્ટમાં ભાવતાલ કરી શકતો નથી, તો શા માટે પેલા શાકભાજીવાળા ફેરિયા સાથે, પેલા કાકડી વેચતા દાદી સાથે ભાવતાલ કરવો? બીજું પાત્ર તો મંદિરના ભંડારમાં પોતાનું બધું જ નાખી દે છે. લોકોની નજરમાં એ 2 કોડી છે. આજની ભાષામાં 2 રૂપિયા છે. ન ગણ્ય. ક્યારેક આપણે આપણા પર્સમાંનું પરચુરણ પણ ગણતા નથી, પણ એ બેન માટે એ છેલ્લા 2 રૂપિયા હતા. હવે તેની કોઈ સલામતી નથી. હવે તે એકમાત્ર પ્રભુને ભરોસે છે. મારી આવી વૃત્તિ કે પ્રભુને ભરોસે જીવવાની?
શું હું નથી બેંક બેલેન્સ ઊભું કરવાની ચિંતામાં? એટલે મારું દાનાર પણ ખૂબ ગણતરીપૂર્વકનું છે. પ્રભુને હું જો મારી પાસે વધારાનું હશે તો જ આપીશ. મનમાં વસજો હે મુજ પ્રભુજી, દિલમાં રહેજો હે મુજ વિભુજી. મન